રાજકોટમાં થયેલા બનાવ બાદ વડોદરા કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું છે। ત્યારે તંત્ર ફાયરની ટીમને જોડે રાખી જ્યાં ફાયર એનઓસી ન હોય, ફાયર સેફટીના ઇન્સ્ટ્રુમેન્ટ ના હોય તે તપાસ હાથે ધરી બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે। ત્યારે આજરોજ સાધના ટોકી, સુલતાનપુરા, સોની બજાર સહિતની દુકાનોમાં ફાયર વિભાગની ટીમ દ્વારા તપાસ કરાઈ ગ્રાઉન્ડ +2 અને 3ની દુકાનોમાં ફાયર સિસ્ટમ લગાવવાનો સમય આપ્યો હતો। સુલતાનપુરાના કાચામાં આવ્યા છે, જીવન જ્યોત, શામ રક્ષાબંધન અને શામ રાખડી ભંડાર બાજુ। તો એ લોકોની બિલ્ડિંગ G+3 છે, એક G+2 છે। જેવી રીતે G+ એટલે 15 મીટર હાઇટમાં આવે અને G+2 એટલે 9 મીટરથી 15 મીટરની વચ્ચે આવતા હોય। તો દરેક જગ્યાએ અમે જે ચેકિંગ કરીએ તો હાઇરાઇટ બિલ્ડિંગમાં ઘણા તો 15 મીટરની જે બિલ્ડિંગો છે એની અંદર ફાયર સિસ્ટમ વસાવવી જરૂરી છે। તો આ હમણાં ચેક કરવા આવ્યા હતા, એની પાસે કોઈ ફાયર એનઓસી નથી। તો એમને અમે જાણ કરી છે અને એક બીટેન નોટિસ આપી છે કે ભાઈ તમારે 15 મીટરની હાઇટ છે એટલે તમારે બીટેન નોટિસ આપી છે, આનું ફાયર ઇન્સ્પેક્શન કરાવો। એમાં 10 દિવસનો અમે ટાઈમ પીરિયડ આપીએ છીએ એમને। અંદાજિત સાહેબ અમે હજુ સર્વે નથી કર્યો, અંદાજિત અમારા ઓફિસ પરથી જે અમને આપે છે સર્વે કરીને એ